વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ. આજે આપણે બનાવવાના છીએ સરગવાના થેપલા. એના માટે મેં 2 સિંગ સરગવાની લીધી હતી અને એના આવડા નાના નાના ટુકડા કરી લીધા છે. હવે આપણે કુકરની અંદર અડધો ગ્લાસ પાણી નાખી અને આ જે સરગવાની સિંગના ટુકડા છે નાના એ નાખી દેવાના છે. સિંગના ટુકડા છે ને એને નાના જ કરવાના છે, સાવ નાના, જેથી કરીને જ્યારે આપણે એને ક્રશ કરીએ તો ફટાફટ ક્રશ થઈ જાય. તો આ કુકરની અંદર અડધો ગ્લાસ પાણી લીધું છે અને મીઠું નાખ્યા વગર આને 2 સીટી કરી અને બાફી લેવાના છે. સરગવો આપણો બરાબર બફાઈ ગયો છે. હવે આપણે એને બ્લેન્ડરની મદદથી ક્રશ કરી લઈએ. હવે આપણે એને જારીની અંદર નાખી દઈએ અને એને ગાળી લઈએ. સરગવાનો પલ્પ છે બધું નીચે નીકળી જશે. આ રીતે સરસ મજાનો પલ્પ એનો નીકળી ગયો છે. જો બધો પલ્પ નીકળી અને ઉપરથી કચરો રહી ગયો છે. હવે થેપલા બનાવવા માટે મેં ઘઉંનો ઝીણો રોટલીનો લોટ લીધો છે. એની અંદર આપણે સિંગ તેલનો મોણ દઈ દઈએ. ત્યારબાદ આપણે એની અંદર નાખીશું, આ છે કસૂરી મેથી. આ રીતે હાથથી ચોળી અને નાખી દેવાની છે. આ છે કોથમીરના પાન. તો ઝીણી ઝીણી કોથમીર સમારી લીધી છે, એ નાખીશું. ત્યારબાદ આ છે સફેદ તલ. થોડાક સફેદ તલ નાખીશું. સ્વાદ મુજબ મીઠું. અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું અને 5 ચમચી હિંગ. આ બધું આપણે મિક્સ કરી દઈએ. આપણા પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ ફેવરિટ રેસીપી છે અને ગુજરાતમાં લગભગ ઘરે ઘરે આ સરગવાની જે એનો પલ્પ છે એના પરોઠા, થેપલા, મુઠિયા, ઢોકળા એ બધું લગભગ ગુજરાતમાં ઘરે ઘરે બને છે. જો આપણે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે, હવે એની અંદર આપણે જે સરગવાનો પલ્પ કાઢ્યો છે એ આપણે નાખી દેવાનું. પાણીને બદલે આ સરગવાના પલ્પથી આપણે લોટ બાંધવાનો છે. સરગવાના પાન પણ થેપલાની અંદર નાખી શકાય. મુઠિયા ઢોકળા બનાવે તો એની અંદર મેથીને બદલે સરગવાના પાન નાખતા હોય છે. એનાથી પણ ખૂબ સરસ સ્વાદ આવે છે. ઉપરથી આપણે થોડું
તેલ નાખીશું. પછી બરાબર એને મસળી લઈએ. લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. હવે આપણે એના નાના નાના લુવા કરી અને થેપલા બનાવી લઈએ. નાનું એવું માપનું લુઓ લઈ અને સેજ લોટવાળો કરી અને એના રીતે વણી નાખવાનો છે. હવે આપણે એને લોઢી ઉપર મૂકી દઈએ. હવે ઉપરથી થોડું તેલ નાખી દઈએ. આપણા મોદીજીની આ ફેવરિટ રેસીપી છે અને ખાલી મોદીજીની જ નહીં પણ સમગ્ર ગુજરાતીઓની આ ફેવરિટ રેસીપી છે. અને એમાંય સરગવો, સરગવાની સીંગ, સરગવાના પાન અને આખો જો કે સરગવો ઉપરથી નીચે મૂળ સુધી એટલો જ ગુણકારી છે. સરગવાની સીંગના જેટલા ઉપયોગો છે એટલા જ એના પાનના પણ ઉપયોગો છે. એના પાન પણ થેપલાની અંદર, પરોઠાની અંદર, મુઠિયા ઢોકળાની અંદર નાખી શકાય. બાળકો છે એ સરગવાને એવોઇડ કરતા હોય છે, ખાવાનું ટાળતા હોય છે. પરંતુ જો આ રીતે થેપલા બનાવીને આપણે બાળકોને ખવડાવીએ તો બાળકો હોંશે હોંશે ખાઈ લેતા હોય છે. એટલે જરૂરથી એકવાર આ રેસીપી ટ્રાય કરવા જેવી છે. અને એના થેપલાનો સ્વાદ છે ખૂબ જ સરસ આવે છે. અને આની અંદર મેં કસૂરી મેથી નાખી છે. કસૂરી મેથી નાખવાનું કારણ એક જ છે કે કદાચ કોઈને ડ્રમસ્ટિક એટલે કે આ સરગવાની સિંગનો જે પલ્પ છે એનો ટેસ્ટ ન ગમે, તો એ ટેસ્ટને એવોઇડ કરવા માટે આપણે એની અંદર કસૂરી મેથી નાખી છે, જેથી એનો ટેસ્ટ છે એ બમણો થઈ જશે. એટલે ચોક્કસથી આ રેસીપી એક વખત ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો.